તરફ નજર કરીએ। નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર થયું છે। નડિયાદ ખાતે કમલમમાં કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણ સોલંકી, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને નયના પટેલની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું। નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે। જિલ્લા સંગઠન અને સ્થાનિક નેતાઓની હાજરીમાં પક્ષના લક્ષ્યાંકો અને શહેરના વિકાસ કાર્યોને જનતા સમક્ષ મૂકવા માટે આ વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો। નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડભાણ રોડ પર આવેલ મુખ્ય કાર્યાલય કમલમ ખાતે સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું। નડિયાદ મહાનગરપાલિકાના ચૂંટણીમાં જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારથી લઈ અને આવનારા સમયની અંદર મહાનગરપાલિકા બન્યા પછી 5 વર્ષમાં કેવા પ્રકારના કાર્યો હશે, એમાં ખાસ કરીને અલગ અલગ જે પ્રજાની અપેક્ષા મુજબના જે કાર્યો છે એને કેવી રીતે આગળ લઈ જવા, એ કાર્યો કેવા હોઈ શકે, કયા પ્રકારના હોઈ શકે, એની એક દિશા આપતો આજનો આ સંકલ્પ પત્રનો કાર્યક્રમ હતો। વિશેષ કરીને નડિયાદ મહાનગરપાલિકાએ જે ખૂબ વિકાસના કામો કર્યા છે એ જનમાનસ સુધી પહોંચે અને આગામી સમયની અંદર જે મહાનગરપાલિકા જે કામોને અગ્રિમતા આપીને કરવા માંગે છે એની પણ દિશા મળે, એના માટેનો આ વિશેષ કાર્યક્રમ હતો। અને આજના ઘોષણાપત્રની અંદર વિશેષ કરીને જે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી જે વિકાસના કામોને અગ્રિમતા આપી અને વિકાસના કામોના આધાર ઉપર જન સમર્થન મેળવી અને ચોક્કસ જીત મેળવશે એવા વિશેષ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે।